નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે 2024નો છેલ્લો દિવસ એટલે કે 31મી ડિસેમ્બર છે. તો આજના દિવસે પેન્શનરોના પેન્શનને લઈને ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. તો વિડીયોમાં આપણે વિગતવાર સમાચારની વાત કરશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને બધાને દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે 2024માં સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે 2024નો છેલ્લો દિવસ છે, એટલે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને 2025માં આવા નવા વિડીયો તમે રોજે રોજ જોતા રહેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો મોંઘવારી ભથ્થામાં વધારો અપડેટ. કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરો માટે વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરે છે. 6 મહિનાના એઆઈસીપીઆઈ ડેટા જાહેર થયા પછી જ સરકાર નક્કી કરે છે કે ડીએમાં કેટલો વધારો થશે. તો કર્મચારીઓને આશા છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં મોટો ઉછાળો આવશે, જેના કારણે કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો થશે. તો મોંઘવારી ભથ્થું કેટલું વધશે તે નીચેના સમાચારમાં જાણીએ. તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં નવા વર્ષમાં સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરીને કર્મચારીઓને મોટી ભેટ આપવા જઈ રહી છે. તો સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા છે કે સરકાર જાન્યુઆરીમાં ડીએમાં વધારો કરી શકે છે. તો ગત વખતે સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો હતો, જે 50%થી વધીને 53% થયો હતો. તો આવી સ્થિતિમાં કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ વખતે પણ કર્મચારીઓને આશા છે કે સરકાર ડીએમાં 3થી 4%ના વધારાની જાહેરાત કરી શકે છે. તો ડીએમાં આ વધારો 1 જાન્યુઆરી 2025થી લાગુ ગણવામાં આવશે. જોકે જો આપણે પાછલા વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો સરકારે માર્ચમાં જાન્યુઆરી માટે ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. તો સરકાર કોઈપણ સમયે ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે, પરંતુ તેને 1 જાન્યુઆરીથી જ લાગુ ગણવામાં આવે છે. તો સામાન્ય રીતે જાન્યુઆરી, જૂન અને જુલાઈ, ડિસેમ્બર માટે ડીએમાં 2 વાર વધારો કરવામાં આવે છે. તો આ વખતે મોંઘવારી ભથ્થું કેટલું વધશે તેની વાત કરીએ તો ગયા વર્ષે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું હતું, જે 1 જુલાઈથી અમલી માનવામાં આવતું હતું. તો સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તે 50%થી વધીને 53% થયો છે. તો અગાઉ માર્ચ 2024માં ડીએમાં 4%નો વધારો કરવામાં આવ્યો હતો, જે તે 50% હતો. તો હાલમાં કર્મચારીઓને આપવામાં આવતું મોંઘવારી ભથ્થું 53% છે. તો વાસ્તવમાં ડીએ અને ડીઆરમાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે. તો ડીએ કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે ડીઆર પેન્શનરોને આપવામાં આવે છે. આ બંનેમાં વધારાથી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીમાંથી રાહત મળે છે. તો મોંઘવારી ભથ્થામાં આગામી સુધારો જાન્યુઆરી 2025માં થવા જઈ રહ્યો છે. તો મોંઘવારી ભથ્થું 57% રહેશે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વખતે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થઈ શકે છે. જો સરકાર મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરે છે તો તે વધીને 57% થઈ જશે, જેના કારણે કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે. તે જ સમયે જો સરકાર નવા વર્ષમાં માત્ર 3%નો વધારો કરે છે તો તે વધીને 56% થઈ જશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારી મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં થોડો સમય લાગી શકે છે. તો 18 મહિનાના બાકી ડીએ અને ડીઆર ક્યારે મળશે તેની થોડી વાત કરીએ તો કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના 18 મહિનાના ડીએ અને ડીઆરના લેણાને મુક્ત કરવા પર વિચાર કરી રહી નથી, જે કોરોના દરમિયાન રોકી દેવામાં આવ્યા હતા, જે કોરોના દરમિયાન બંધ થઈ ગઈ હતી. તો કોવિડ-19 રોગચાળાને કારણે નાણાકીય અવરોધોને કારણે જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021ના 3 હપ્તાઓ ચૂકવવામાં આવ્યા ન હતા.
તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રોજે રોજ આવા જ વિડીયો જોતા રહેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।